પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા નાતાલની ભક્તિ સભાની શરૂઆત કરીએ. પ્રભુ ખાસ એમની આશીષ આપે અને આપણ સર્વને એમની કૃપાનો અદ્ભુત અનુભવ કરવા માટે આવો નાતાલની ભક્તિ સભાની શરૂઆત કરીએ. યહોવાને આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને આગળ ગાઓ, યહોવાને આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. યહોવાની આભાર સ્તુતિ કરવી ને એ પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. એ પ્રાર્થનાના સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે. આમેન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા છો, ઉદ્ધાર કરતા છો. અમારા માટે ગભાણમાં જન્મ ધારણ કરીને તમે આવ્યા અને અમારા જેવા પાપીઓને તમે ઉગાર્યા. અમને નવું જીવનદાન મળ્યું, અમને નવો આનંદ મળ્યો, નવી શાંતિ મળી. એ માટે અમે તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારું ભજન આત્માથી સત્યતાથી કરીએ. એ માટે તમારો પવિત્ર આત્મા અમને ઉદારતાથી પૂરો પાડો. આ સમય આશીર્વાદિત કરો. પ્રભુ તમે જય પામો, પ્રભુ તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપતા ગીત નંબર 70 ગાઈએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જુઓ તને રાજાને દૂતો, મારે આવું તને પ્રિય, આવો તને પ્રિય, આવો તને પ્રિય પ્રભુને. હે ભજી રે ભજો, પતિ જો થકો મારી ઉદરે તે હયો. દેવથી જમે પ્રદાન કરે, જોરે આવું તને પ્રિય, આવું તને પ્રિય, આવું તને પ્રિય પ્રભુને. જય જયકાર ગાવો સમુદાય દૂતોના, આખા વાસીઓ. પરમુચામાં ગાવો ધીમે મય, મારે તેને પ્રિય, આવું તેને પ્રિય, આવું તેને પ્રિય પ્રભુને. હે પ્રભુ ઈસુ, આજે તને લાશ તને માથા પિતાનું સુખમ થયું. જોરે આવું તેને પ્રિય, આવું તેને પ્રિય, આવું તેને પ્રિય પ્રભુને. વિશ્વાસીઓ જય આનંદ કરી ને આવું રે આવું બેથલેહેમ. જુઓ જનેના રાજાને દૂતો, મારે આવું તેને પ્રિય, આવું તેને પ્રિય, આવું તેને પ્રિય પ્રભુને. પ્રભુના જન્મને માટે પ્રભુની સ્તુતિ ગાઓ. પ્રભુના નામને ધન્યવાદો કે ઈશ્વર ખરેખર વિશ્વાસુ પ્રભુ છે અને ખરેખર આપણા માટે ખરેખર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગભાણમાં જન્મ ધારણ કરીને આપ્યા અને આપણા જેવા પાપીઓને એમણે તારણનો અદ્ભુત અનુભવ કરાવડાવ્યો. એ માટે પણ પ્રભુનો પુષ્કળ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુના નામની સ્તુતિ કરીએ. પ્રભુના નામને મહિમા મળે. ખાસ પ્રસંગોનો વાંચન પાઠ ખરેખર વાંચીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. નાતાલનો ખાસ પ્રસંગનો વાંચન પાઠમાં જોડાઈએ. 335 નંબરનું પેજ નંબર 335 અને નાતાલ નો ખાસ પ્રસંગ પ્રભુ આપણા માટે આશીર્વાદિત કરે. પ્રભુનો મહિમા પણ થાય, પ્રભુની સ્તુતિ પણ થાય, પ્રભુને ધન્યવાદ એ મળે. 335 નંબરના પાના પર નાતાલનો વાંચન પાઠ આપેલો છે. અંધકારમાં ચાલનાર લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. તે પ્રજાની વૃદ્ધિ કરી છે, તે તેમનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતા આનંદ પ્રમાણે તેમજ લોક લૂંટ વહેંચતા હરખાય છે, તે પ્રમાણે તેઓ તારી સન્મુખ આનંદ કરે છે. કેમ કે આપણે સારું
છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન પર ને તેના રાજ્ય ઉપર તેને ઇન્સાફ ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સ્થાપવા તથા દ્રઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. સૈન્યના દેવ યહોવાની ઉત્કંઠતાથી આ થશે. ઈસાઈના ઠૂઠામાંથી ફણગો ફૂટશે ને તેની જડમાંથી ઊંઘતી એક ડાળીને ફળ આવશે. યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાના ભયમાં હરખાશે અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં. તે પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં, પણ ન્યાયપણાથી તે નિરાધારોનો ઇન્સાફ કરશે. નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે અને પોતાના મોંની સોટીથી તે જુલ્મીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટનો સંહાર કરશે. ન્યાયપણું તેનો કમરબંધ થશે, ન્યાયપણું તેનો કમરપટ્ટો અને વિશ્વાસપણું તેનો કમરબંધ થશે. તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે, વાછરડું, સિંહ તથા માતેલા ઢોર એકઠા રહેશે અને નાનું છોકરું તેઓને દોરી જશે. ગાય તથા રીછ સાથે ચરશે, તેના બચ્ચા ભેગા સૂશે અને સિંહ ઢોરની પેટે કડપ ખાશે. ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાયેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. તે સમયે ઈસાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે અને તેનું રહેઠાણ મહિમાવંત થશે. એ સમયથી પ્રભુ પોતાના લોકના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશુરમાંથી, મિસરમાંથી, પાથરોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, સિનારમાંથી, હમાતમાંથી, આ સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે. વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે. તે ઇસરાયેલના કાઢી મૂકેલાને એકઠા કરશે અને યહૂદીઓના વિખરાઈ ગયેલાઓને પૃથ્વીની ચારેય દિશાથી ભેગા કરશે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા છો. તમે અમારી સહાય છો, તમે અમારી મદદ છો, તમે મારો ગઢ છો, તમે મારો કિલ્લો છો, તમે મારી સંતાવાની જગ્યા પણ તમે છો. એના માટે પણ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. 2024નું વર્ષ આશીર્વાદનું વર્ષ રહ્યું, આભાર સ્તુતિનું વર્ષ રહ્યું, ધન્યવાદનું વર્ષ રહ્યું. કટોકટી હતી, કસોટી હતી, મુશ્કેલીઓ હતી, નિરાશા હતી, હતાશા હતી, પરીક્ષણો અને પરિબળો ઘેરી વળ્યા હતા. પણ આ બધામાં પ્રભુ તમારી સમક્ષતા અમારી સાથે રહી અને અમારો અદ્ભુત બચાવ કર્યો. એના માટે આભાર સ્તુતિ કરતા તો પ્રભુ તમને ધન્યવાદ આપીએ છીએ, તમને માન આપીએ છીએ, તમને મહિમા આપીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ, તમારો જય જયકાર કરીએ છીએ. તમે મહાન જ છો અને તમે અમારા માટે જન્મ્યા છો પ્રભુ. સમગ્ર માનવ જાતના ઉદ્ધાર માટે તમે ગભાણમાં જન્મ્યા અને જેવા પાપીઓને તમે તાર્યા. એ માટે પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદો અને આભાર જ માનતા, સ્તુતિ કરતા પ્રભુ તમને ધન્યવાદ આપીએ છીએ. આભાર સ્તુતિ સાથે હરખાઈએ છીએ અને જય જયકાર જ કરીએ છીએ પ્રભુ. સેવાઓને પણ 25 વર્ષ પૂર્ણ થયા. ફેઇથ કાલ્વરી ચર્ચની સેવાઓ પણ 25 વર્ષથી દોડમાં દોડ્યા અને આ 25મા વર્ષની આ નાતાલને ઉજવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધન્યવાદ આપીએ છીએ.
પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન આપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપીએ છીએ કે પરાક્રમ અને સામર્થ્ય તો આ સેવામાં પ્રભુનું હતું અને પ્રભુએ એના લોકને કઈથી લઈ આવ્યા અને ખરેખર 25 વર્ષના ગાળામાં સમગ્ર ગુજરાતના લોકો ખરેખર ઉપલી મેળીમાં ગેસમાની વાડીમાં દોડતા આવી ગયા અને એમ પ્રાર્થનાઓ આગળ ને આગળ આશીર્વાદિત રહી. બધાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. આજના ધન્ય દિવસને માટે ફરી એક વખત તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ કે આ 2024ની નાતાલ તમે અમને દેખાડી અને જે આશીર્વાદ આપ્યો છે, જે કૃપા તમે વરસાવી છે, જે આનંદ તમે વરસાવ્યો છે, એના માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરતા તમને સોંપાઈએ છીએ, તમને માન આપીએ છીએ, તમને મહિમા આપીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. ઇઠ્ઠોતેરના મનોગીત કે ચાલો બંધુ આજે આપણ આનંદે સૌ સંચરીએ. ચાલો બંધુ આજે પણ આનંદે સૌ સંચરીએ. ચાલો બંધુ આજે પણ આનંદે સૌ સંચરીએ. દર્શન કરતા કીર્તન કરતા કબીએ ઈશુરા. દર્શન કરતા કીર્તન કરતા કબીએ ઈશુરા. ચાલો બંધુ આજે આપણ આનંદે સૌ સંચરીએ. જો પૂર્વમાં તારો પ્રેમ પ્રકાશ બહુ ખીલે જો. જો પૂર્વમાં તારો પ્રેમ પ્રકાશ બહુ ખીલે જો. નાથે તુરે નાથા જઈને કબીએ ઈશુ નાથે તુરે નાથા જઈને કબીએ ઈશુરા. ચાલો બંધુ આજે આપણ આનંદ સૌ કરીએ. જો સામગ્રી મોળ થાણીને સાથેનો તોલો બાન. સામગ્રી મોળ થાણીને સાથેનો તોલો બાન. તન મન ધનનું અર્પણ કરતા કબીએ ઈશુરા. તન મન ધનનું અર્પણ કરતા કબીએ ઈશુરા. ચાલો બંધુ આજે આપણ આનંદ સૌ સંચરીએ. વ્યોમના સહુ દૂતો કેવા આનંદ કીર્તનો ગાય. વ્યોમના સહુ દૂતો કેવા આનંદ કીર્તનો ગાય. એવો સાથે આપણે ગાતા કબીએ ઈશુરા. એવો સાથે આપણે ગાતા કબીએ ઈશુરા. ચાલો બંધુ આજે આપણ આનંદ સૌ કરીએ. ચાલો બંધુ આજે આપણ આનંદ સૌ કરીએ. આનંદ સૌ કરીએ. આનંદ સૌ કરીએ. આનંદ સૌ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ધન્યવાદો કે ઈશ્વર ખાસ એમની કૃપા પૂરી પાડીને આજનો ધન્ય દિવસ દેખાડ્યો. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. વર્ષ કેમનું પૂરું થઈ ગયું, દિવસો કેમના જતા રહ્યા, કેલેન્ડરના પાનાઓ ઉથલાઈ ગયા અને કેલેન્ડર પણ આશીર્વાદિત થયું અને આપણે પણ આશીર્વાદિત થઈ ગયા. એ માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો
ઓછો છે. પ્રભુએ સરસ રીતે આપણને સાચવ્યા, સંભાળ્યા, બચાવ્યા અને પ્રભુએ રક્ષણ પણ કર્યું. હવામાનમાં ઘણો બધો પલટો આવી ગયો. માણસના જીવનોમાં તો આવ્યો, લોકોના જીવનમાં આવ્યો, પણ પ્રસંગોપાત હવામાનમાં પણ પલટો આવી ગયો. પણ એ પલટામાં પણ ઈશ્વરે ખરેખર આપણું રક્ષણ કર્યું. બધી રીતે આપણને સાચવ્યા. વાદળાવાળું વાતાવરણ, વરસાદ, ઠંડી અને આ બધી પરિસ્થિતિ અને આ વાદળીયો માહોલ કંઈક અલગ જ આવા લાગે. આ બધામાં પ્રભુ સાચવે છે, પ્રભુ સંભાળે છે. માટે ઈશ્વર પિતાનો જેટલો અત્યારે આભાર માને એટલો ઓછો છે. પ્રભુનો ખાસ આ પ્રસંગે હું આભાર માનું છું કે ઈશ્વર બધાને સાચવ્યા, ઈશ્વર બધાને સંભાળ્યા. માંદગી આવી, મુશ્કેલી આવી, પણ બધાને પ્રાર્થનામાં ધરી રાખ્યા અને એ સમયમાં હિંમત પણ આપી. એ સમયમાં ખરેખર દિલાસો આપ્યો. સારી સમજણ પ્રભુએ મને આપી કે હું એમને લોકોને સારી સમજણ આપી શક્યો અને એ રીતે બધા ઊભા થઈ શક્યા. એ માટે તો ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઓક્ટોબર બીજીએ આ સેવાઓના 25 વર્ષ ઉજવતા પ્રભુના પરાક્રમમાં આશીર્વાદિત થયા. તો વિડીયોની અંદર પણ ખરેખર વિડીયો બનાવતા થયા. પછી યુટ્યુબ પર સંદેશાઓ મૂકતા થયા, ઇન્સ્ટાગ્રામ પર પણ સંદેશાઓ મૂકતા થયા. ઘણા બધા લોકોએ ફોલોઅર્સ થઈ શક્યા અને ઘણા બધા લોકો એકબીજાને કહી શક્યા, લાઈક કરનારા બન્યા અને એમ ક્યાંથી ક્યાં આ વિડીયો લોકો જોઈ રહ્યા છે અને એમને આનંદ થાય છે અને એ લોકો ખરેખર ઈશ્વરના ધન્યવાદ આપતા થયા છે. એ માટે પ્રભુનો પુષ્કળ આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપું છું. ઈશ્વરે બધી જ પરિસ્થિતિમાં આપણ સર્વનું રક્ષણ કર્યું અને એમના આનંદમાં આપણને આનંદિત કર્યા અને આશીર્વાદિત કર્યા. જરૂરિયાતોના સમયમાં ઈશ્વરે દરેક જરૂરિયાત આકાશની બારીઓ ખોલી નાખીને આપણને પૂરી પાડી છે. કોઈ વાનાની આપણને ખોટ પડવા દીધી નહીં. પણ ઈશ્વરે બધા જ વાનાઓ સમયસર આપણા માટે પૂર્ણ કર્યા. એ માટે પણ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માની. માંદગી આવી, ખાંસી, શરદી, તાવ, બેચેની જેવી પરિસ્થિતિ આવી ગઈ. આ બધી પરિસ્થિતિમાં પણ ઈશ્વરે સાચવ્યા છે, ઈશ્વરે સંભાળ્યા છે, ઈશ્વરે બળ પણ પૂરું પાડ્યું. એ માટે પણ પ્રભુનો આભાર માનીએ. કેટલાક વાલાઓ આપણી મધ્યેથી પ્રભુમાં ઊંઘી ગયા, પણ પ્રભુએ એમને એમના સમયમાં એમના માટે દ્વાર ખુલ્લું કર્યું અને દુઃખિતોને પણ યાદ કરીએ છીએ. પ્રભુએ દુઃખિતોને પણ દિલાસો આપે, શાંતિ આપે, હિંમત આપે, બળ પણ આપે અને એઓ પ્રભુમાં ફરીથી ઊભા થાય અને પુનરુત્થાનની મહાન આશામાં જન્મેલા પ્રભુને માન આપે અને પ્રભુ એમના આંસુઓને લૂછી નાખે, પ્રભુ એમને દિલાસો આપે. એ જ અમારી અંતઃકરણપૂર્વક આભાર સ્તુતિ છે અને ધન્યવાદ અમે પાઠવીએ છીએ. પ્રાર્થના છે, શુભેચ્છા છે, પ્રભુનો મહિમા મોટો થાય, પ્રભુની બહુ જ મોટી સ્તુતિ પણ થાય. આ માટે પણ ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ જોજો, પ્રભુના નામને મહિમા પણ હોજો. ઈશ્વર બધી જ રીતે સાચવ્યા, સંભાળ્યા, બચાવ્યા અને રક્ષણ પણ આપ્યું. ફરી એક વખત પ્રાર્થનાઓ માટે પુષ્કળ આભાર માનીએ છીએ. ફોન પરની પ્રાર્થનાઓ સાથે સાથે વ્યક્તિગત પ્રાર્થનાઓ સાથે સાથે ચર્ચ સંગતની પ્રાર્થનાઓ, બધી જ પ્રાર્થનાઓ સફળ થઈ. મોબાઈલ પર મેસેજ કરો અને પ્રાર્થના થાય. મોબાઈલ પર પ્રાર્થનાઓ થઈ છે અને એ મેસેજ દ્વારા ઘણા બધા જીવનોને શાંતિ મળી ગઈ કે ના, સાહેબને કહી દીધું, પ્રભુને કહી દીધું છે, પ્રભુએ અમારી પ્રાર્થનાને સાંભળી જ છે અને એ જે વિશ્વાસ આ વર્ષમાં દેખાયો એ કંઈક ઉત્તમ હતો. વિનંતી લખીને મોકલી દે, ફોટો લખીને મોકલી દે અને પછી જેવો બે હાથ જોડીને પ્રાર્થના કરું ને હાથ જોડેલા મોકલું, 5-10 મિનિટમાં તો પાછો સરસ મેસેજ આવી જાય, મને સારું છે અને હું સારી થઈ ગઈ છું, હું સારો થઈ ગયો છું, હું નોકરી પર છું, મને કોઈ તકલીફ નથી કે હું કામ પર આવી ગઈ છું. એટલે ચોક્કસતા સાથે ઈશ્વરનો આ પણ એક આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ
એ બહુ જ ઉત્તમ છે. એટલે આ 2024ની નાતાલ પૂર્વે 12 વાગે એટલે નાતાલનો મહિમા છે જ, પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ. સાથે સાથે પ્રભુને વફાદાર ના રહ્યા હોઈએ, વર્ષ દરમિયાન પ્રભુને ત્યાં કઈ દુખી કર્યા છે, પ્રભુની આજ્ઞા પાળવામાં કંઈક નબળા પડ્યા છે, વચન વાંચવામાં નબળા પડ્યા છે, પ્રાર્થના કરવામાં નબળા પડ્યા છે, વિશ્વાસ કરવામાં નબળા પડ્યા છે, નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા, ના હિંમત થઈ ગયા, પ્રભુ આપણે બધાને માફ કરે. પણ આપણે એમનામાં પુનઃ સ્થાપિત રહીએ અને એમને રોજ રોજ આપણે પ્રભુને માન આપીએ, મહિમા આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, તો જ આપણે આગળ વધી શકીશું. કારણ કે એ જ આપણો મોટો સહારો છે, તારનાર છે, બચાવનાર છે, અને એ જ આપણને સંભાળી રાખશે. જગતમાં બધા કહેશે કે હું તમારી પડખે છું, હું તમારી પડખે છું, તમારી સાથે છું, તમારી સાથે છું, પણ જ્યારે સમય આવે ત્યારે બધા આપણને મૂકીને જતા રહે છે. ફક્ત પ્રભુ જ આપણો એક સહાયકારી બની જાય છે. એટલે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનતા ઈશ્વર પિતાની માફી પણ માંગીએ અને પ્રભુ ધન્યવાદ આપીએ કે જેથી કરીને આવતું વર્ષ 25નું વર્ષ આશીર્વાદનું વર્ષ છે, ધન્યવાદનું વર્ષ છે, આભાર સ્તુતિનું વર્ષ છે. ઇબ્રાહિમે 25 વર્ષ પ્રાર્થના કરી અને ત્યારે એને દીકરાનું દાન મળ્યું હતું. હું ઇબ્રાહિમ નથી, હું રજનીકાંત છું, પણ ઇબ્રાહિમને રેતીના તારા, રેતીના રજકણો અને આકાશના તારા દેખાડીને, આકાશના તારા અને રેતીના રજકણો દેખાડીને કહ્યું કે હું તને ખરેખર તારા દ્વારા મોટી કોમ ઉત્પન્ન કરીશ, હું તારા દ્વારા એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. એ બહુ મોટો આશીર્વાદ ઇબ્રાહિમ જોઈને ખુશ થતો હતો કે આકાશના તારા દેખાડીને યહોવા વાત કરે, રાત્રે રેતીના રજકણ દેખાડીને, રાત્રે આકાશના તારા દેખાડીને, દિવસના રેતીના રજકણ દેખાડીને બહુ સરસ યહોવા ઇબ્રાહિમની સાથે વાત કરતા હતા. અને ખરેખર ઇબ્રાહિમ યહોવાના મિત્ર હતા અને ખરેખર આપણા આદિ પૂર્વજ પિતા ગણાય. પ્રભુનો મહિમા થાવ, પ્રભુની સ્તુતિ થાવ. અને એ જ આ 25મા વર્ષની એ ઉત્તમ દોડમાં દોડાઈ ગયા છે. પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુએ 25 વર્ષોની દોડમાં અદ્ભુત બળ, અદ્ભુત કૃપા પૂરી પાડી. એક નજર જોઈએ, બરોડામાં કેટલી બધી કંપનીઓમાં આગ લાગી, કેટલા બધા અકસ્માતો થયા, કેટલા બધા રેપ થઈ ગયા, કેટલી છોકરીઓ ખરેખર મરણ પામી, કેટલા છોકરાઓ આપઘાત કર્યા. આ બધો ઇતિહાસ જોઈએ તો ખબર પડે કે કેવી પરિસ્થિતિ હતી. પણ ઈશ્વરે આપણને એમની કૃપામાં અદ્ભુત રીતે બચાવી લીધા છે. આ એક નાનું દ્વાર ખુલ્લું છે, બચાવનું જાણે કે કેન્દ્ર છે. જે આવે છે, બેસે છે, એ બચી જાય છે. એના માટે સતત પ્રાર્થના થાય છે, એને સતત હસાવવામાં આવે છે. આજે હું સવારે ફોન પર વાત કરતો હતો ત્યારે કહેતો હતો કે તમે હસો, તમે હસો, તો કે તમે હસશો નહીં. અહીંયા હું દુઃખી છું ને તમે તો બસ હસ્યા જ કરો છો, હસ્યા જ કરો છો. મેં કહું હસો બસ. હવે સમય પરિસ્થિતિ એવી છે કે હવે તમે નિરાશ થશો, હતાશ થશો, એના કરતા હસો. સાંજે નાતાલને તમે સ્વીકારો, પ્રભુને સ્વીકારો. જુઓ 2025નું વર્ષ ઘણા બધા આશીર્વાદો લઈને આવ્યું છે. ચોક્કસ મળશે. અરે મળશે જ, ચોક્કસ. હારે ચોક્કસ. પણ નિરાશ થશો નહીં, કારણ કે સૌથી મોટામાં મોટું હથિયાર હોય શેતાનનું તે નિરાશા છે. આપણી આશા ઘણી બધી હોય છે અને છેક કિનારા સુધી આવીને ઉભા થઈ ગયા અને એમાં 2 દાડા બાકી હોય અને નિરાશ થઈ જઈએ. એ પેલું જે મહેનત કરી છે ને, આજે મેં એમને ફોન પર સમજે અને પછી રડી પડ્યા અને એમણે કહ્યું કે માફ કરજો. પણ કેટલું પણ તમે તો પ્રભુના સેવક છો, તમે બધા મળો એટલે હસો જ કરો. તો હું પ્રભુનો સેવક છું, પણ મારે પણ એ સમયમાંથી પસાર થવું પડ્યું જ છે.
આ 2024માં હું પણ સતત પસાર થયો છું, પણ તો હું ખુશ રહ્યો છું, કેમ કે પ્રભુ મારી સાથે છે અને પ્રભુ તમારી પણ સાથે છે. એટલે તેના સાક્ષીના અર્થ તેના સમયને માટે પણ ઈશ્વર પિતાનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુને ધન્યવાદ આપું છું. ફેઇથ કાલ્વરી ચર્ચના પ્રેસ્બિટર ઇન્ચાર્જ રેવરન્ડ રજનીકાંત ચાસ્યા તરફથી, મારા પરિવાર તરફથી ખરેખર આભાર માનતા પ્રભુને ધન્યવાદ આપીએ છીએ કે તમે સતત અમને માન આપ્યું છે, અમારી સાથે રહ્યા છો અને પ્રાર્થનાઓના બળમાં અમને સ્વીકાર્યા છે. એ માટે પણ પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ જજો. ફરી એક વખત પ્રભુના પરાક્રમમાં આશીર્વાદો ખુલે, પ્રભુનો જે કાર્ય થાય પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુને મહિમા મળે. 62 ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરતા પછી વચનમાં જોડાઈએ. સુનો દૂતો ગાય છે, ધન્ય બાળક રાય ને, ભૂલો પ્રાંત સાદયા, માનવ દેશની થયા. હે સૌ પ્રજાઓ માંગે, ગાઓ સ્વર્ગીત ગાંગે, દૂત સાથે જણાવો, નામનો દૂતો ગાય છે, ધન્ય બાળકાય છે. ગાય છે સદાનો હિરાય છે, આપ્યો છે હરેને દાસ, થયો કુંવારીનો દાસ. શબ્દ થયો છે પદે, સદાવતારની બોલો છે, માનવમાં માનવ દૂતો ગાય છે, ધન્યવાદ ગાય ને, શાંતિના સદાને છે, જય તારા કવિને, સર્વને તેજનું જીવને તે ભરપૂર. સર્જી મહિમા કદી છે, મોગરા વાદને છે, પુનર્જની પાસ માથે આવતાલે છે. દૂતો ગાય છે, ધન્યવાદ ગાય છે. પ્રભુના વચનોમાંથી વચન વાંચીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ પણ આપીએ. લુકની સુવાર્તા એનો 2 અધ્યાય એના 8મા વચનથી તો 20મા વચન સુધી વાંચન કરીએ છીએ. લુક 2:8-20 કલમ, પાના નંબર 56. દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારી નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગફાણમાં સૂતેલો જોશો. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમૂહ એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, આ પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે
વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તે લીધે તેઓ દેવનો મહિમા સ્તુતિ કરતા પાછા ગયા. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા વચનને આશીર્વાદિત કરે, આપણને પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે. આમેન. 222 નંબરનું ગીત ગાઈએ, પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. ગુજરાતીમાં 222 નંબરનું ગીત. મારે માટે ફરીથી ગા અજબ જીવંત શબ્દો, જોવા દે તેમની સુંદરતા. અજબ જીવંત શબ્દો, જીવંત સુંદર શબ્દો, પર વિશ્વાસી શીખવો. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવંત શબ્દો. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવંત શબ્દો. ધન્ય ખ્રિસ્ત સૌને દે છે અજબ જીવંત શબ્દો. પાપી શુભ તેડું કાન પર લે અજબ જીવંત શબ્દો. ફોકટ આપ્યું અતિ સ્વર્ગે બાંધે પ્રીતિ. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવંત શબ્દો. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવંત શબ્દો. શુભ વાર્તાનું તેડું ફેલાવ અજબ જીવંત શબ્દો. ક્ષમા અને શાંતિ બતલાવ અજબ જીવંત શબ્દો. ઈસુ એકલા ત્રાતા કર પવિત્ર સદા. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવંત શબ્દો. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવંત શબ્દો. પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે અને પ્રભુનો મહિમા મોટો થાય. ખાસ એમનું પરાક્રમ પ્રભુ આપણને પૂરું પાડે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. આજનો આ સમય પણ આશીર્વાદિત થાય, વચન પણ આશીર્વાદિત થાય. તમે બોલો, અમે સાંભળ એટલું નહીં, પણ તમારા વચનને આધીન થઈએ એવો આશીર્વાદ આપો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોને ઉઘાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. પોકાર પોકાર બીમાં હું તારું મુખ ભરીશ ને મારા લોકને આજની વાણી સંભળાઈશ અને મારો લોક આશીર્વાદિત થશે. દેવનો જય થશે, દેવનો મહિમા મળશે, દેવનું માન મળશે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને આજની પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદ જોજો, પ્રભુના નામને મહિમા પણ હોજો. નાતાલના સંદેશાઓ આપણે ઘણા બધા સાંભળ્યા છે અને સાંભળતા આયા છીએ. નાતાલ એ નાતાલ જ છે, પ્રભુનો જન્મ જ છે. પણ જન્મ દિવસ એ ખરેખર આશીર્વાદિત જ જન્મ દિવસ. અને આપણા જીવનમાં એ જન્મ દિવસ આપણા જીવનમાં જે રસ લઈને આવે છે, જે કાર્ય કરે છે, જે આશીર્વાદ આપે છે, એ કંઈક ઉત્તમ છે. માટે પ્રભુનો જેટલો આભાર માની એટલો ઓછો છે. બહુ ચોક્કસતા સાથે પવિત્ર આત્મામાં કહે છે
કે પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. ઘેટા પાળકો ઘેટાને સાચવતા હતા રાતમાં, અને ખરેખર જોકાઈ ખાતા હશે, ઊંઘી ગયા હશે. અંધારું અને એવામાં પ્રકાશ પડે એ તો ચોક્કસતા સાથે ભયભીત થઈ જવાય કે આ પ્રકાશ કઈથી આવ્યો અને કેમ નો આવ્યો. પણ ચોક્કસતા સાથે એઓ ભયભીત થઈને પ્રભુની સ્તુતિ કરતા. ખરેખર દૂતે એમને કહ્યું, એમને ભયભીત થવા જ નથી. દૂતે તેમને કહ્યું કે બી હોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. જો મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, એ સર્વ લોકોને માટે થશે. પ્રભુનો જન્મ એક અદ્ભુત આનંદનું પ્રતીક છે. પ્રભુનો જન્મ આપણા તારણને માટે, આપણા આનંદમાં હરખાવનારો પ્રસંગ છે. આપણને પ્રભુ બળવાન બનાવવા માંગે છે. આપણને પ્રભુ આશીર્વાદિત કરવા માંગે છે, અને આપણે પ્રભુના આશીર્વાદમાં આશીર્વાદિત થઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન પણ આપીએ, મહિમા પણ આપીએ. એટલે બહુ ચોક્કસ પ્રકારનું જે ગોલ છે, જે આશીર્વાદ છે, એ તો બહુ જ અદ્ભુત આશીર્વાદોની રેલમ છેલ છે. આપણે જેટલો ઈશ્વરનો આભાર માને એટલો ઓછો છે કે પ્રભુ જન્મ્યા છે. ખરેખર જન્મ્યા છે. પ્રભુનો મહિમા એ અજોડ અને અદ્ભુત જ છે, કે જેમાં આપણા માટે કંઈક અદ્ભુત પરમેશ્વરની યોજનાઓ છે, ઈરાદાઓ છે, આશીર્વાદ છે. એટલે ભયભીત થવાય, બી પણ જવાય. પણ દૂત કહે છે કે બીસોમાં, તમે બીસોમાં, કેમ કે તમારે સારું એક તારનાર જન્મ્યો છે, તમારે સારું એક પ્રભુ જન્મ્યો છે, તમારો ઉદ્ધાર કરતા જન્મ્યો છે, તમારો રાજા જન્મ્યો છે, તમારો ખરેખર મુક્તિદાતા જન્મ્યો છે. એટલે જન્મ એ કંઈક અદ્ભુત જ છે. દુઃખના સમયમાં હોઈએ, મુશ્કેલીના સમયમાં હોઈએ, નિરાશ ને હતાશ થઈ ગયા હોઈએ, અને એવા સમયે કોઈક આવીને આપણને કહે કે બીસમાં જો હું તારી સાથે છું, બીસમાં હું તારી સાથે છું, ત્યારે પેલી વ્યક્તિઓ આમ ખુશ થઈ જાય. કેમ કે એ લોકો એક ગભરાઈ ગયેલી પરિસ્થિતિમાં છે. શું થશે, શું નહીં થાય, કેવી રીતે થશે. અને એવા સમયે કોઈક આપણા માટે આવીને એમ કહે કે બીસ નહીં, હું તારી સાથે છું. એક પ્રભુનો દૂત જ આવીને ઉભો રહે છે. યુટ્યુબ પરના સંદેશાઓની અંદર આ દૂત વિશે જ અત્યારે ચાલી રહેલું છે સંદેશાઓમાં. પણ દૂત એક અદ્ભુત પ્રભુનો મોકલેલો એલચી, સંદેશવાહક, કે જે આપણી સાથે રહે છે. અને એ જ દૂત આપણને આપણા બધા પ્રસંગોની અંદર આપણી સાથે રહે છે. અત્યારે એવા ગબ્રિએલ દૂત નથી. અત્યારે એવા પ્રભુના સેવકો, અભિષિક્ત યોદ્ધાઓ, અભિષિક્ત દોડમાં દોડનાર વ્યક્તિઓ કે જે સતત આપણને પ્રાર્થના દ્વારા પકડી રાખે છે. અને આપણે પ્રાર્થના દ્વારા પકડાઈએ છીએ. આપણે એકબીજાને હિંમત આપી શકીએ છીએ, એકબીજાને દિલાસો આપી શકીએ છીએ, એકબીજાને શાંતિ આપી શકીએ છીએ, એકબીજાને માટે કંઈક નવું કરીએ છીએ, કંઈક ઉત્તમ કરીએ છીએ. એટલે આ વ્યક્તિએ કહ્યું કે ખરેખર સાહેબ, શું આ નાતાલ ઉજવીએ? ઘરમાં 3 મરણ પ્રસંગો થઈ ગયા, અને હવે પરિસ્થિતિ બધી તંગ અને વિપત્તિ ભરી છે. પણ ના, પ્રભુ જન્મ્યો છે. ભલે મરણ વર્ષ દરમિયાન આવ્યું, પ્રભુ જન્મ્યા છે. પ્રભુ એના સમયમાં એના લોકની મુલાકાત લે છે. જે કઈ સમય, જે કઈ થયું, બસ હવે તમે પુનરુત્થાનમાં આનંદ કરો. પ્રભુ જન્મ્યા છે એ તો બરાબર જ છે, પણ પ્રભુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. આપણને પ્રભુ આવશે ત્યારે ઉઠાડશે, અને આપણે પ્રભુને મળવાને માટે એમની પાસે જઈશું, અને એમની સાથે રહીશું, અને એમનું ભજન કરીશું, એમની સ્તુતિ કરીશું, એમની આરાધના કરીશું. આ મોટામાં મોટો આશીર્વાદ છે. શા માટે આપણે દુઃખી થવું છે? શા માટે આપણે નિરાશ થવું છે? શા માટે આપણે હતાશ થવું છે? શા માટે ચિંતામાં રહેવું છે? ઉઠો અને જાગો. જો પ્રભુ જન્મ્યો છે, જો પ્રભુ પુનરુત્થાન પામ્યો છે, જો પ્રભુ તમારી સાથે રહેશે અને તમારો દેવ થશે.
અને તમને મૂકી દેશે નહીં કે તમને તજી પણ દેશે નહીં. અને આજે ખરેખર એમણે મને બહુ સરસ કહ્યું કે બહુ જ આનંદ થયો કે પ્રભુના પરાક્રમમાં શાંત મને પણ પ્રાર્થના કરીએ છીએ, હરખાઈએ છીએ કે ના, પ્રભુ અમારી સાથે છે. પવિત્ર આત્મા અમારું રક્ષણ છે, પ્રભુ અમારો બચાવ છે, પ્રભુ અમારો તારનાર છે, પ્રભુ અમારો મિત્ર છે. આજ તો ભયભીત પણ દૂર કરે છે, આજ તો બીક દૂર કરે છે. એક નાના શબ્દો કે બીસો નહીં, પ્રભુ જન્મ્યા છે, પ્રભુ ઉઠ્યા પણ છે. મરણ તો છે જ, જે જન્મ છે એનું મરણ છે. જન્મ મરણ પ્રભુના હાથમાં છે. પ્રભુની સ્તુતિ કરો, પ્રભુને ધન્યવાદ આપો, પ્રભુને માન પણ આપો. આજે પેલા મને કહ્યું કે પેલા બેનના માટે તમે આનંદ કરતા હતા અને પ્રભુની સ્તુતિ કરતા હતા કે છે, અને એમને માટે કંઈક અમે લઈને જઈએ. નાતાલ છે તો અમે એમને માટે કંઈક લઈને જઈએ. પણ કે છે કે ગઈકાલ રાત્રે એમને ચક્કર આયા, દવાખાને લઈ ગયા અને બ્રેન હેમરેજ થઈ ગયું. અને પછીના સમાચારમાં કહ્યું કે વેન્ટિલેટર પર મૂક્યા છે અને 10:15 વાગે તો બેન એક્સપાયર થઈ ગયા. 10:15 વાગે એક્સપાયર થઈ ગયા. એક બાજુ નાતાલ છે અને એક બાજુ મરણ છે. પણ પ્રભુ પરાક્રમી છે, વિશ્વાસુ છે, અને એનું વિશ્વાસુ પણ હંમેશા પૂરું પાડે છે. એટલે ગભરાવાની જરૂર નથી, અમે એમાં દુઃખી થવાની જરૂર નથી. હવે જે પ્રભુએ આપ્યું, પ્રભુએ લઈ લીધું. પ્રભુની સ્તુતિ કરો, પ્રભુને ધન્યવાદ આપો, પ્રભુને મહિમા આપો, પ્રભુને માન આપો કે ઈશ્વર તમારી સાથે છે. અને એ પણ ખુશ થઈ ગયા. કે છે ને કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે વિવાહ પણ ન દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, માટે મારા પર પણ વિશ્વાસ રાખો. એક બહુ ચોક્કસ પ્રકારના ગોલ સાથેની વાત. દુઃખદ સમયમાં પણ પ્રભુ આપણા પક્ષમાં છે અને આપણી સાથે છે. પરિસ્થિતિ આજ પ્રભુનો બહુ મોટો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ કે ગૌરવી પ્રકાશ પ્રભુનો આપણી આસપાસ હોય છે. પ્રાર્થનાનો પ્રકાશ આપણી આસપાસ રહે છે. પ્રાર્થનાનું બળ આપણું રક્ષણ કરે છે. પ્રાર્થનાનું સામર્થ્ય આપણને બચાવી લે છે. વાહનમાંથી, અકસ્માતમાંથી પણ પ્રભુ બચાવે છે. એ બહુ મોટામાં મોટો આશીર્વાદ જ છે. જીઆઈપી સર્કલ આગળ જે અકસ્માત થવા 3 ગાડીઓની અંદર બધી ગાડીઓ ઘૂસી જાત અને ખરેખર કેટલા બધા લોકો એ મરણ પામત ગયા અઠવાડિયાના તબક્કામાં. પણ પ્રભુએ બધાને બચાવી લીધા અને પ્રભુએ અદભુત રીતે આશીર્વાદિત કર્યા. તો પહેલો જે વ્યક્તિ હતો એણે તો એક જ કહ્યું કે હું તો પ્રાર્થના જ કરતો હતો કે પાછળની 3 મારા પર ચડી ગયો તો મારું તો આઈ બનત કે છે, મારું તો આઈ બનત પણ પેલા 3 જણાનું આઈ બનત. અને મોટો ટ્રક ચોથી લાઈનમાં હતો. તે ટ્રક તો કેવી પરિસ્થિતિ, પણ બહુ ચોક્કસતા સાથે અદભુત બચાવ થયો. પ્રભુ છે, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુ તમારો અદભુત બચાવ કરે છે. એ એમનો મોટામાં મોટો આશીર્વાદ જ છે. આપણે જેટલો પ્રભુનો આભાર માને એટલો ઓછો છે. નાતાલના દિવસોમાં બચી જવું એ પણ મોટામાં મોટો આશીર્વાદ જ છે. ખરેખર હાથ પગ ભાંગી જાય, કઈ નુકસાન થાય ને કંઈક પરિસ્થિતિ ઊભી થઈ જાય અને દવાખાનું ને બધી પરિસ્થિતિઓની અંદર દોડમ ધામ થઈ જાય તો કેવી પરિસ્થિતિ થાય. પ્રભુનો અત્યારે આભાર જ માનીએ. આપણી સાથે પ્રાર્થનામાં સંકળાયેલ બહેન પણ કે મારે નાતાલ ઉજવવી હતી, એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું સ્ટર્લિંગમાં દાખલ ના થઈ. હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ ના થઈ. મને રાત્રે લઈ જવામાં આવી, પણ ચોક્કસતા સાથે સવારે 4 વાગે તો રજા લઈ લીધી અને ઘરે આવી ગઈ. કેમ કે નાતાલના દિવસોમાં ખરેખર પ્રભુની સ્તુતિ કરવી એ યોગ્ય છે. દવાખાનામાં પછી દવા ખા કરવી પડે અને કંઈક ને કંઈક રીતે રિપોર્ટ, પણ કે ઘરે આવી ગઈ એટલે મને બહુ જ શાંતિ છે.
કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સહાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારું રક્ષણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારું બળ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારું સામર્થ્ય છે. આજ આપણા માટે જન્મ છે, આજ આપણા માટે જન્મ છે. ગૌરવી પ્રકાશ, ભયભીત થવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. શૈતાન તો ભયભીત કરી નાખશે, બીવડાવી નાખશે, છિન્ન ભિન્ન કરી નાખશે, નિરાશ કરી નાખશે, હતાશ કરી નાખશે, નાહિંમત કરી દેશે અને તમારી બધી ચાલને વેર વિખેર કરીને બધી રીતે તમને વેર વિખેર કરીને લઈ જશે. પ્રભુ બધી જ રીતે તમને એમાંથી બહાર કાઢશે અને તમારા રસ્તાઓને પાદરા કરીને તમને દોડવાની શક્તિ આપશે અને તમે દોડશો અને તમારી પ્રગતિ પ્રભુના આશીર્વાદમાં ખુલ્લી છે. પ્રભુ મૂકી નહીં દે, પ્રભુ તજી પણ નહીં દે. એ આપણને મૂકી દેતા નથી, આપણને તજી દેતા નથી. એ આપણા પક્ષમાં છે. આપણી સામે કોણ? આપણી સામે કોણ? આપણે પ્રભુનો આભાર જ માનીએ, આપણે પ્રભુની સ્તુતિ જ કરીએ. કપડા કેમના લાવીશું, શું કરીશું, કેવી રીતે નાતાલ કરીશું, કશો વાંધો નહીં. પ્રભુની સ્તુતિ કરો, પ્રાર્થના કરો. એમનું બાળક તારાને જોઈને પ્રાર્થના કરતું હતું. 15 તારીખે પેલા બેને કહ્યું, તારાને જોઈને પ્રાર્થના કરતું હતું, પ્રભુ તમારો તારો માંગીઓ લોકો ને તમારા જન્મ સુધી દોડી ગયો. એક નાનું બાળક જાણે કે હાથ જોડીને એ તારાને જોઈને પ્રાર્થના કરે છે, પ્રભુ આ તારો માંગીઓ લોકોને ગભાણ સુધી દોરી ગયો. પ્રભુ તમે અમારા માટે કશું નહીં કરો? પ્રભુ પપ્પાના કપડા લાવવાના છે, પ્રભુ મમ્મીના કપડા લાવવાના, મને નહીં મળે ચાલશે. પ્રભુ મને નહીં મળે ને તો ચાલશે, હું તો નાનો છું, હું નાનું બાળક છું, પણ મારા મમ્મી પપ્પાને કપડા લાવ. પેલી માં કહે છે કે હું તો વિચાર કરું કે આ રોજ મારો છોકરો બહાર જઈ શું 20 માંગે તારા નથી, શું કહે છે? તો કે હું જેવી બહાર ગઈ તો મારું બાળક અંદર આવતું રહ્યું, પાછું હું અંદર આવી તારે પાછું બહાર ગયો. અને કે તું અંદર જા ને, કહે છે તું અંદર જા, કહે છે મમ્મી તું અંદર જા, તું અંદર જા, કહે છે આ તો મારી તારાની વાત છે, મારી અને તારાની વાત છે. તો કે તારી તારાની વાત શું? તને તારો તો કાગળનો જ કહે છે અને ગોળો અંદર છે. તો કે ના, પણ મારી ને તારાની વાત છે, એટલે તારે મારી વાતમાં નહીં બોલવાનું. હજુ તો પહેલા ધોરણ ભણે છે, તું આવું બધું કહે છે, ખબરદાર કહે છે. ના મમ્મી પણ તું અંદર જા, કહે છે. ભાઈ એમ પપ્પા અંદર કહે, હવે અંદર આવતી રહે ને એ છોકરા જોડે શું, એને જે પ્રભુ સાથે સંબંધ છે એ કહે છે, તું શું લમણા લે છે, કહે છે. બસ આવું કઈ કઈને તમે ફટવાડો અને છોકરો હાથમાં નહીં રહી. તેરા લાડલા બિગોડ ગયા, દેખ તેરા લાડલા બિગોડ ગયા, દેખ તેરા લાડલા બિગોડ ગયા. હા તો લાડલો તારાની જોડે એટલે બાપની જે છે કે દેખ તેરા તા, એટલે તું એને બગાડી રહી છે. પણ ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ કે માં સંતાઈ ગઈ. પેલું બાળક જઈને કહે છે કે પ્રભુ અમને જેમ તારાને જોઈને માંગ્યો, ગભાણ સુધી પહોંચ્યા અને પ્રભુના દર્શન કર્યા. એમ અમારે નાતાલ ઉજવવી છે તો પ્રભુ અમારી જરૂરિયાતોને તમે પૂરી પાડજો. મારી પાસે કપડાં નહીં હોય તો ચાલશે, મારા પપ્પાને કપડાં પૂરા પાડો, મમ્મીને કપડાં પૂરા પાડો. પ્રભુ આજે સામેના ઘેર ઘૂઘરા બનતા હતા તો મારા ઘેર ઘૂઘરા બને. પ્રભુ એ ફાફડા ચટો પેલું મઠિયા તળાતા હતા ચટણી પણ, તો પ્રભુ મારા ઘેરે ફાફડા ચટણી આવે, અરે મઠિયા આવે. પેલી માં ખૂણામાં ઉભી રહેલી પ્રાર્થના સાંભળતી, એને એમ થયું કે આ બાળક હજુ તો પહેલા ધોરણ ભણે છે, 6 વર્ષનું છે, 6ઠ્ઠા વર્ષે પહેલામાં આવે આવો ત્યારે નિયમ એવો છે, એટલે હજુ તો પહેલા ધોરણ ભણે છે રાજુભાઈ. પણ કે છે હું આમ આશ્ચર્યચકિત થઈ ગઈ.
અને બીજે દિવસ મેં એને કશું ના કહ્યું, પણ હું ભીતની પાછળ ઉભી રહીને પ્રાર્થના કરતી હતી કે મારા બાળકનો વિશ્વાસ વધારજો પ્રભુ, મારા બાળકનો વિશ્વાસ વધારજો. અને 18 તારીખે કે છે એને ખાલી 15, 16 અને 17 પ્રાર્થના કરી. તારાને જોઈ 15, 16 અને 17 તારીખે પ્રાર્થના કરી. અને 18મી તારીખે સવારે કે છે મની ઓર્ડર આવ્યો, 5000 નો મનીનો ઓર્ડર આવ્યો. કોનું નામ હતું, શું હતું ખબર નહીં, પણ એક જ લખેલું હતું, અમારા તરફથી નાતાલની ગિફ્ટ, અમારા તરફથી નાતાલની ગિફ્ટ. એટલે પેલું બાળક સ્કૂલેથી આવ્યું એટલે એની માએ કહ્યું, જો તારાને તું પ્રાર્થના કરતો હતો ને, તારાની આગળ ઉભો રહીને તું પ્રાર્થના કરતો હતો ને બે હાથ જોડી, તો જો પ્રભુએ પૈસા પૂરા પાડ્યા. એ બાળક પાછું પૈસા લઈને ગયું તારાની જોડે. મમ્મી લાઈટ ચાલુ કર. અલા દિવસમાં તારો ચાલુ કરે છે ના, પણ તું લાઈટ ચાલુ કર, તું લાઈટ ચાલુ કર. કે રાજુભાઈ એ બાળક કેટલું આમ આપણે નહીં વિશ્વાસુ કે છે. એટલે કદાચ પ્રભુ કે છે કે આ બાળકના જેવા થાવ. આપણે એટલા વિશ્વાસુ નથી, પણ પેલું બાળક કે છે અલા કોઈ તારા હાથમાંથી 5000 ઉઠાઈ જશે ને તો પણ નાતાલ નહીં થાય. આ પ્રભુએ આપ્યું તું સેતન ના દીસ કે છે માણ. હું તને કહું છું, હું તને કહું છું એ પૈસા મને હાથમાં આપ. અને પછી સરસ પેલા બેનને કહ્યું સારું પણ ફીટ પકડજો, બહાર કોઈ પણ જોશે ને તો કોઈને એ થશે તો તારા હાથમાં ખેંચી જશે, પણ નહીં ખેંચી જાય કે છે. અને બે હાથથી પકડીને તારા આગળ ઊંચી કરી કે છે પ્રભુ તારો આભાર. આમાંથી મમ્મીને કપડાઈ જશે, પપ્પાને આવી જશે, મારાય કપડાઈ જશે. આમાંથી અમે ફાફડાઈ ખાઈશું, મઠિયાઈ ખાઈશું, ઘૂઘરાઈ બનાવીશું. પ્રભુ હવે મારે બૂટ લાવવાના છે. એટલે આપણી ડિમાન્ડ તો વધતી જાય. પ્રભુ મારે બૂટ લાવવાના છે. જો તમે આટલું આપો છો તો તમે બૂટ તો આપશો જ પ્રભુ. તો પેલીની માં કે છે હવે મેલનો આટલું તો તને આલ્યું પ્રભુએ, શું લોભ કરે છે? તારે નહીં બોલવાનું, મારે તારાની વાત છે, મારી અને તારાની વાત છે. તારે આ તારાની વચ્ચે મારી વચ્ચે આવવાની જરૂર નથી, તો અંદર જા. એટલે પછી ફરીથી એને કહ્યું પ્રભુ મારી મમ્મીને માફ કરજો, એ તો એવું બધું કર્યા જ કરે છે, એની તો ટેવ જ છે. એને પ્રાર્થના કરવું નહીં ગમતું પ્રભુ, એને બાઇબલ વાંચવું નહીં ગમતું પ્રભુ. આ મારો બાપા હરામી છે પ્રભુ. ઈશ્વરનો આભાર માનીએ. એટલે નાના બાળકની કબૂલાત જુઓ, ભયભીત પણ નથી, બીક નથી, પણ એક નિર્દોષતા. બાળક છે ને નિર્દોષ અને નમ્ર હોય, બધું જ સાચું કહી દે. પ્રભુની આગળ ઉભો એટલે એ બધું સાચું કહી દેશે. આ તો 6 વર્ષનું એટલે એને તો પૂરેપૂરો આમ સમજણ કહેવાય કે ના મારે પ્રભુ જોડે આ માંગવું, બસ પ્રભુ આ બધાને માફ કરજે, આ બધાને માફ કરજે, પણ મને બૂટ જોઈએ પ્રભુ. તો પછી આમીન કર્યું. પેલી માં તો જો કરતી કે આ કોઈ 5000 ઉઠાઈ જશે, 500 નોટ. આ તો બહુ લાંબી વાત ચાલી, બધાની કબૂલાત કરી નાખી એને. પણ એક નાની કબૂલાત, એક નાનો વિશ્વાસ કે છે રાજુભાઈ જે વ્યક્તિ અમારી પાસેથી 15 વર્ષ પહેલા 10,000 લઈ ગયેલું ને, એ કે છે કે ખરેખર અહીં 18મીની સવારે તો 5,000 મળ્યા, પણ જે 10,000 લઈ ગયેલું ને એ અમને 18મી તારીખે રાત્રે 9 વાગે અમને ખરેખર એ વ્યક્તિ 15,000 આપી ગયો. કે આ પૈસા વર્ષો પહેલા લઈ ગયેલા, પણ તમે અમે અમારી વ્યવસ્થા નથી અને અમારે આપવા એ કેવી રીતે એ અમે કહેતા નતા. આ બેને કહ્યું હું પછી 2-3 વખત માંગ્યા, પણ તમે કહ્યું કે વ્યવસ્થા થશે તો આપીશું, વ્યવસ્થા થશે. અને એવામાં અમે ભૂલી ગયા કે જે 3 દિવસથી સતત જાણે કે કોઈ કહેતું હોય કે આ ઘરે પૈસા આપ્યા, આ ઘરે પૈસા આપ્યા, આ ઘરે પૈસા આપ્યા. અને કે અમે પાક વેચ્યો ખેતરમાં, અને જે કે પાકમાંથી કે છે અમને 35,000 રૂપિયા મળ્યા. અમને એમ જ હતું કે 20,000 જ મળશે,
પણ એક નાના બાળકની કબૂલાત, આમ યાદ રાખજો, એક નાના બાળકની કબૂલાત, એનું તો ભલું કર્યું પણ સામે ભલું થઈ ગયું. એટલે કે તમને 3 દિવસ યાદ કરતો હતો કે 15,000 આપણે આપી જ દઈએ, 15,000 આપણે આપી જ દઈએ, ભલે 10,000 લીધા હતા, 15,000 આપી દઈએ. અને બહુ સરસ રીતે કહે છે કે હું નીકળ્યો હોય, પાછા 2 જણ મહેમાન આવ્યા, પાછા નીકળ્યો, પાછા મહેમાન આવ્યા, હું 4 વાગ્યાનો આવવા કરું છું. પણ કોઈક ને કોઈક આવે એટલે મારા મિસિસ કે હવે નાતાલના સમયમાં બહાર નીકળશો ને હમણાં કોઈ આવે છે, બેસો એટલે કે છે અત્યારે તો હું આવી ગયો, કે છે 9 વાગે તો 9 વાગે પણ આવી ગયો, લો આ તમારા પૈસા. પેલું બાળક તરત જ કૂદીને કહેવા લાગ્યું, હવે તો મારા બૂટ આવી જશે. ઓ તારા માસી નહીં કે તારા મામા નહીં, પણ ઓ તારા મારા બૂટ તે પૂરા પાડજા. તો પેલી એની માં કહે છે, જાનો બહાર જઈને કે તું મને 15,000 હાથમાં આલીશ, 5,000 આવતી નથી તો તું મને 15,000 આલીશ. અત્યારે બાપો ઘરમાં છે, બપોર તો બાપો નતો એટલે જીદ કરી, પણ અત્યારે તો બાપો ઘરમાં. પછી એના પપ્પા અને એની મમ્મી ને ત્રણેય એવું જણા, પેલો વ્યક્તિ પણ સરસ તાર આગળ ઉભા રહ્યા. અને આ છોકરાએ પૈસા ઊંચા કરીને કહ્યું, જન્મેલા પ્રભુ, અમારી જરૂરિયાત તમે પૂરી પાડી છે, અમે તમારો આભાર માનીએ છીએ. જન્મેલા પ્રભુ, તમે અમારી જરૂરિયાત પૂરી પાડી છે, અમે તમારો આભાર માનીએ છીએ. તો કે બોલો, એટલા સરસ એને કપડા આવી ગયા. મને આટલા વખતથી મેં કશું લીધું નતું, પણ 3 સાડીઓ લઈ આવી અને બધું મારું અંદરનું કદી મને કહે છે કે પેલું શણગાર નથી કરતી, પણ એ બધું જ લઈ લીધું કે છે. અને કે છે ખરેખર એના પપ્પાને 3 શર્ટ પીસ લઈ આપ્યા, 3 પેન્ટ પીસ લઈ આપ્યા. દરજી જોડે ગયા અને દરજીએ કહ્યું તમને 22મી તો મળી જશે. બોલો આજે કપડા આવી ગયા 22મી તારીખે તો કે છે. અને મારા છોકરાને સરસ બૂટ લઈ આપ્યા, 2 બૂટ લઈ આપ્યા. એના પપ્પા ખુશ થઈ ગયા કે જો આ બાળક ના હોત તો આજે આપણા ઘરમાં નાતાલ ના થાત. કે બાળકની કાલી ઘેલી ભાષા, પ્રભુ સાથેની વાતચીત, પ્રભુ સાથેનો મર્મ, પ્રભુ સાથેનો સંબંધ. જો આપણે થોડા શબ્દો બોલીએ છીએ, પણ થોડા શબ્દો પણ આશીર્વાદિત છે. અમને કેટલી બધી વખત મરિયમબેન કહે, અમારા દાદી માં, બસ એ તારાને જોવાનો, પ્રાર્થના કરવાની કે પ્રભુ એ પ્રકાશ અમારા જીવનમાં આપો, એ પ્રકાશ અમારા જીવનમાં આપો કે અમારા જીવનમાં ક્યારેય અંધારું ના આવે. આ મોટો મર્મ છે. મરિયમબેન બોલતા હતા ત્યારે એક લાગે કે આ શું હશે, પણ જયારે પેલું સમજણા થયા ત્યારે એક જ હતું કે આ શું હશે. પણ તારાને જોઈને પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ હંમેશા આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. મારું 12મા ધોરણનું રિઝલ્ટ આવવાનું હતું. મારા કાકા મને એક જ કહે, આ બહુ જૂની, મારી પોતાનો દાખલો આપું, સાક્ષી આપું. મારા કાકા કે હવે નાપાસ તો નાપાસ, આમે તારું એકાઉન્ટ નહીં બરાબર, અને વાણિજ્ય વ્યવસ્થામાં મને ખબર છે તું દબાણકો જ વાળીને આવ્યો છે, તો અર્થશાસ્ત્રમાં તો શું કરવાનું. પણ મને મરિયમબેનનો શબ્દ યાદ હતો. મેં 7 દિવસ સુધી ઈશ્વરનો આભાર માનું છું. ભલે આ ચિત્રો છે, ફોટા છે, પણ એમાં એક મને વિશ્વાસ હોય છે તો હું એને નમું છું અને એની આગળ ખરેખર પ્રાર્થના કરતો હોઉં છું. પણ એ સમયે એ આકાશની અંદર ખરેખર રાત્રે બહાર નીકળું અને હાથ જોડીને પ્રાર્થના જ કરું કે અમારા જીવનનું અંધારું દૂર થાય અને તારો બનાવનાર ઈશ્વર તમે મને સફળતા અપાવજો. તારાને બનાવનાર ઈશ્વર તમે મને સફળતા અપાવજો. તમે મને બનાવ્યો છે અને મારે તમારી સેવામાં ભણવા જવાનું છે. જો મારું આ વર્ષ ફેલ થયો તો હું બાઇબલ કોલેજમાં ભણવા નહીં જઈ શકું, બાળકનું ભણવા નહીં જઈ શકું. અને 7 દિવસ પ્રાર્થના કરી. 8મા દિવસ રિઝલ્ટ હતું અને ત્યારે મરિયમબેન કહેવા લાગ્યા કે આ રાજુ જોડે જજે કે છે,
મેં કાલે કહ્યું કે મારું ઘરનું નામ પેટ નેમ રાજુ છે, પણ મારું આ બાપ્તિસ્માનું નામ રજનીકાંત છે. પણ ઈશ્વરનો આભાર માનું છું. ન્યૂટન કહે કે આજે તો મારથી અવાશે નહીં, તું જઈને લઈ આવજે. પણ કોઈ બીજી જગ્યાએ જતો નહીં પાછો.